હેલો બાળકો, આપણે ધોરણ 6નું ગણિત જેમાં સ્વાધ્યાય 3.3નો 5મો દાખલો કરીએ છીએ, જેમાં આપણે હેડિંગમાં છે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખવાનો છે, જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. આપણે 3 વડે ભાગી શકાય એવી સંખ્યા લખવાની છે, સૌથી નાની અને સૌથી મોટી. તો આપણે પહેલાં સવાલ લખીએ. 0 7 6 7 2 4. બીજો પ્રશ્ન છે 4 7 6 5-2. હવે આપણે અહીંયા એ નંબર મૂકવાનો છે સૌથી નાનો કે જેને આપણે આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ, અને પછી સૌથી મોટો નંબર મૂકવાનો છે જેને આપણે 3 વડે ભાગી શકીએ. પહેલાં તો આપણી પાસે જે નંબર છે 3ની ચાવી. સૌથી પહેલાં તો 3ની ચાવી શું છે બાળકો? 3ની ચાવી એ છે કે આપણે જે નંબર આપ્યા છે એનો સરવાળો કરવાનો અને એ 3નો અવયવી હોવો જોઈએ, તો જ આપણે આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ. તો પહેલાં આપણી પાસે જે નંબર્સ છે એનો શું કરીએ? સરવાળો. આપણી પાસે કયા નંબર છે? 6 + 7 + 2 + 4. આપણે આ બધા નંબરનું શું કરશું? પ્લસ. આપણે આ પ્લસ કરીએ. 6 ને 7 13, 13 ને 2 15, 15 ને 4 19. આનો સરવાળો કેટલો થયો બાળકો? 19. હવે આપણને એ ખબર છે કે 19 3ના ઘડિયામાં ના આવે, તો 19 પછી સપોઝ એક નંબર લખીએ તો 1 લખીએ તો 20 થાય. 20 એ 3નો અવયવી નથી એટલે 1 ન આવે. પછી 19માં 2 ઉમેરીએ તો 2 ઉમેરશું તો કેટલા થશે બાળકો? 19 20 અને 21 21 થશે, જે 3નો અવયવી છે. એટલે સૌથી નાનામાં નાનો નંબર કયો થયો બાળકો? 2. તો આપણે સૌથી નાનો અંક કયો ઉમેરી શકીએ? 2 લખી શકીએ. 2 7 6 2 4. અને મોટા અંક માટે હવે આપણે મોટો અંક લખવાનો છે, તો મોટા અંક માટે આપણે કોઈ પણ નંબર લઈ શકીએ. જ્યાં સુધીના નંબર આપણે લેવા હોય ત્યાં સુધી લઈ શકીએ. તો -6 7 2 4 આ સૌથી નાનામાં નાનો નંબર હતો. હવે આપણે જેટલી સંખ્યા સુધી 3ના ઘડિયામાં જવાનું છે, જેટલી સંખ્યા સુધી આપણે વધારવો હોય તે નંબર આપણે વધારી શકીએ. 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27. એ રીતે આપણે જ્યાં સુધી જઈએ ત્યાં સુધી આ વધી શકે. એટલે આપણે કોઈ પણ નંબર મોટા સંખ્યામાં લખી શકીએ. તો હું અહીંયા લખીશ. આપણી પાસે ટોટલ કેટલું છે બાળકો? 19 છે. તો હવે હું 10 સુધી જાઉં, 11 સુધી જાઉં, 12 સુધી જાઉં, 13 સુધી જાઉં, ગમે તે નંબર સુધી હું જઈ શકું. તો હું લઉં છું અહીંયા 3 ગુણ્યા અહીંયા કોઈ પણ નંબર સુધી હું જઈ શકું. મોટામાં મોટી એટલે ગમે તે નંબર આપણે સુધી જઈ શકીએ. તો હું વધીને 15 સુધી જઈ શકું. તો 15 તાલી કેટલા થાય? 45. મેં 15થી ચાલુ કર્યું છે બાળકો, એટલે 15 તારી 45. હું અહીંયા નંબર લખું. આપણી પાસે ટોટલ કેટલું હતું બાળકો? 19. હવે હું અહીંયા 2 સુધી આપણે ઉમેરેલા હતા, તો હું 15 ઉમેરું છું. આપણે સરવાળો કરી જોઈએ. 9 ને 5 14, 14 4 + 1 1 2 ને 3 34, જે 3નો અવયવી નથી. પછી 19માં હું 16 ઉમેરીશ તો કેટલા થશે બાળકો? 9 ને 6 15 5 વધી 1 1 2 ને 3, જે પણ 3નો અવયવી નથી. પછી હું 17 ઉમેરીશ, જે થશે 36, જે પણ 3નો અવયવી નથી. પછી 36 એ 3નો અવયવી છે. 12 તારી 36 થાય. એટલે આપણે 17. તો પણ આપણે અહીંયા જુઓ, અહીંયા 17 એ 2 નંબરનો થઈ ગયો છે. પડી સમજ બાળકો? આ 17 એ 2 નંબરનો થઈ ગયો છે. આપણે એક જ અંકમાં જોઈએ છે. આપણે અહીંયા કેવા જોઈએ છે? એક જ અંકમાં. આપણી પાસે અહીંયા 2 નંબર આપણે એક સાથે ન લખી શકીએ, તો આપણે એક જ અંક લખવાનો છે. તો જો 2 કેવો એક અંકમાં છે, તો આપણે અહીંયા એક જ અંક લખવાનો છે. તો 17 નહીં આવે, 15 નહીં આવે. 15થી ઉપરના નંબર જોઈએ તો આપણે અહીંયા 19માં 9 ઉમેરીએ
9 ને 9 18 8 વધી 1 9 ને 1 10 ને 1 11 સોરી 1 ને 1 2 ને 1 3 28 28 એ 3નો અવયવી નથી. 3ના ઘડિયામાં 28 ન આવે. હવે 8 લઈએ તો 8 ને 8 16 ને 1 17 વધી 1 1 ને 1 2 27 જે 3નો અવયવી છે. તો હું અહીંયા શું લઈશ બાળકો? 8. આપણે આમાં 3નો અવયવી લેવાના છે, પણ આ જે 3ના અવયવી છે એ કયા છે? 2 અંકના છે બાળકો. જે આપણે 2 અંક નથી લેવાના, આપણે ફક્ત ને ફક્ત 1 અંકવાળો લેવાનો છે. એટલે આપણે આ નંબર ન લઈ શકીએ. એટલે આપણે 1 નંબરથી 1 નંબરવાળા જ અંક લઈ શકીએ. એટલે આપણે જોવાનું કે સૌથી નાનો નંબર, હવે સૌથી મોટો નંબર કયો છે? 8 છે, કારણ કે 9 એ 3નો અવયવી નથી, 28 આવે છે એટલે. તો 8થી આપણે પ્લસ કરશું તો એ 27 થશે, જે 3નો અવયવી છે. તો આપણે અહીંયા શું લખશું? 8. હવે આપણે એક વખત જોઈ જોઈએ પ્લસ કરીને. 8 ને 6 14 14 ને 7 21 થયા, 21 21 ને 2 23 23 ને 4 27 27 એ 3નો અવયવી છે. હવે આપણે 9 નથી આવતું એટલે 9 ન લઈ શકીએ. અને 10થી શું થઈ જાય બાળકો? 2 નંબર થઈ જાય, ડબલ ડિજિટ થઈ જાય, જે આપણે ન લઈ શકીએ. એટલે આપણે વધીને કયો નંબર લઈ શકીએ? 8. હવે આપણે બીજો દાખલો જોઈશું. આપણે પહેલાં નાનો નંબર લખશું. નાના નંબર માટે જોઈએ તો સૌથી પહેલાં 3ની ચાવી છે, એટલે આપણે બધા નંબરનું શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. 4 + 7 + 6 + 5 અને આ 2ને પણ આપણે લઈ લેવાના છે ગણતરીમાં. 7 ને 4 11 11 ને 6 17 17 ને 5 22 ને 22 ને 2 24. હવે જો બાળકો આ ઓલરેડી શું છે? 24 એ 3નો અવયવી છે જ. 24 એ ઓલરેડી 3નો અવયવી છે. એટલે આ આપણે જેટલા નંબર આપ્યા છે એટલે કે એ 3 વડે ભાગી જ શકાય છે. તો આપણે અહીંયા 24ના 24 રહેવા દે હોય તો વચ્ચે હું શું મૂકી શકું? નાની સંખ્યામાં 0 અહીંયા મૂકી શકું નાની સંખ્યા માટે. પડી સમજ? તો હું નાની સંખ્યા માટે નાના અંકમાં કંઈ ન ઉમેરું અને 24ના 24 રહેવા દઈએ તો આપણે શું મૂકી શકીએ વચ્ચે? 0, કારણ કે 24 એ ઓલરેડી શું છે? 3નો અવયવી છે. હવે મોટા અંક માટે શું કરશું? મોટા અંક માટે આપણે ડબલ ડિજિટ નથી લેવાના, આપણે સિંગલ જ લેવાના છે. તો આપણી પાસે ટોટલ કેટલું છે? 24. ઓકે, તો આપણે 9થી ઊંધેથી જઈએ, +9 કરીએ, કારણ કે આપણે મોટી સંખ્યા લખવાની છે એટલે. તો 24 ને 9 કેટલા થશે બાળકો? 33. તો 33 આવી જ જાય છે, 3નો અવયવી થઈ જાય છે. 11 તારી 33. તો આપણે મોટી સંખ્યા માટે 9 મળી ગયા છે, તો આપણે એ લખી શકીએ. 4 7 6 5 9 અને 2. હવે આપણે આનું ટોટલ કરીએ તો જોઈએ કે 3 વડે ભાગી શકીએ છીએ કે નહીં. 7 ને 4 11 11 ને 6 17 17 ને 5 22 22 ને 9 31 31 ને 2 33. એટલે કે આપણે આ સંખ્યાને 3 વડે ભાગી શકશું. એટલે આપણે જોઈ લઈએ, આપણે સરખું લખી દઈએ. સૌથી નાની સંખ્યા માટે આપણે નાના અંક માટે શું લખશું? 0. અને મોટા અંક માટે આપણું મોટા અંક માટે કયું બનશે? 9. નાના અંકનો જવાબ છે 4 7 6 5 0 2 અને મોટા અંક માટે છે જવાબ 4 7 6 5 9 2. હવે આપણે આગળનો દાખલો જોઈએ. જે લખેલું છે આપણે હેડિંગમાં છે, નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં એવો અંક લખો જેથી બનતી સંખ્યાને 11 વડે ભાગી શકાય. કઈ સંખ્યા વડે? 11 વડે ભાગી શકાય એવી આપણે સંખ્યા બનાવવાની છે. તો આપણે પહેલો સવાલ લખીએ. 9 2 3 8 9. હવે આપણે એવો નંબર બનાવવાનો છે જેને આપણે 11 વડે ભાગી શકીએ. કેટલા વડે? 11 વડે. આપણે 11ની ચાવી એના માટે બાળકો આપણને યાદ હોવી જોઈએ. 11ની ચાવી શું છે? કે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળાનો તફાવત એવો આવવો જોઈએ જેને આપણે 11 વડે ભાગી શકીએ. પડી સમજ બાળકો? તો હવે હું બધા નંબર પહેલાં એક સાથે લખી લઉં. 9 2 3 8 9. પહેલાં એકી સંખ્યા
અને બેકી સંખ્યા. નવ એ શું છે? એકી સંખ્યામાં આવે એટલે 9 પ્લસ ડેશ પ્લસ 8 અને બેકી સંખ્યામાં આવશે 2 પ્લસ 3 પ્લસ 9. આપણે એકી સંખ્યા બેકી સંખ્યા નંબર નથી જોવાના, પણ આપણે સ્થાન કિંમત જોવાની હોય બાળકો, એ યાદ રાખજો. આ એકી સંખ્યાના સ્થાન ઉપર છે, આ બેકી સંખ્યા, આ એકી, આ બેકી, આ એકી સંખ્યા અને આ બેકી સંખ્યા આપણે એવી રીતે લેવાનું હોય છે. નંબર એકી સંખ્યા અને બેકી સંખ્યા નથી જોવાના હોતા. તો 9 ને 8 કેટલા થાય? 17. અને અહીંયા 9 છે, 9 ને 3 12, 12 ને 2 14. તો 17, 17માંથી 14 માઇનસ કરવાના છે તો કેટલા આવશે? 3. હવે આપણે આમાં જુઓ બાળકો, 17માંથી 14 માઇનસ કર્યા તો કેટલો જવાબ આવે છે? 3. હવે આપણને એમ કીધું છે કે એવી સંખ્યા બનાવવાની છે કે જેને 11 વડે ભાગી શકાય. પડી સમજ? તો આપણી પાસે બાળકો 3 છે. હવે 3માં કેટલા એવા નંબર ઉમેરીએ કે એને 11 વડે ભાગી શકાય? તો 3માં આપણે ગણતા જઈએ તો 3 પછી 4, 5, 6, 7, 8, 9, 10 અને 11, એટલે કે 11 આવી ગયો તો 11ને આપણે 11 વડે ભાગી શકશું. તો આપણે શું લખશું? 3 પ્લસ 8, તો 11 આપણને મળશે. તો મેં કેટલા ઉમેર્યા બાળકો? 8. એટલે કે અહીંયા હું કઈ નંબર લખું? 8 લખું. તો આપણે આ આખા નંબરને 11 વડે ભાગી શકશું. પડી સમજ બાળકો? હવે આપણે બીજો જોઈએ. સવાલ લખીએ 8 ડેશ 9 4 8 4. પહેલાં આપણે એકી સંખ્યા લખીએ, બાજુમાં બેકી સંખ્યાઓ. આ 8 એકી સંખ્યાના સ્થાન ઉપર છે, આ ડેશ અહીંયા છે, 9, આ 4 અહીંયા, આ 8 અહીંયા અને આ 4 અહીંયા. આપણે પ્લસ કરી લઈએ. 8 ને 8 16, 16 ને 8 તારી 24 ને 1 25, 25 થયા. વચ્ચે કઈ સંખ્યા આપણે તફાવત જોઈએ બાળકો, એટલે આપણે વચ્ચે માઇનસ કરશું. ને 4 ને 4 8. તો 25માંથી 8 જાય તો કેટલા આવે બાળકો? તો 25માંથી 8 આપણે માઇનસ કરશું તો શું આવશે બાળકો? 17. હવે 17માં એવા કયા અંક ઉમેરીએ કે જેને આપણે 11 વડે ભાગી શકીએ? તો આપણે ગણતા જઈએ તો 17માં 1 ઉમેરીએ તો 18 આવે. 18ને આપણે 11 વડે ન ભાગી શકાય. 17માં 2 ઉમેરીએ, હું અહીંયા તો પણ યાદગીરી માટે લખતી જાઉં. 17માં 1 ઉમેરીએ તો 18 આવે, 11 વડે ન ભાગી શકાય. 17માં 2 ઉમેરીએ તો બને 19, જેને પણ આપણે ન ભાગી શકીએ. 17માં 3 તો 20, એને પણ ન ભાગી શકીએ. 4 તો 21, એને પણ આપણે ન ભાગી શકીએ. 5, 17 પ્લસ 5 કરશું તો 22, 22ને આપણે 11 વડે ભાગી શકીએ. એટલે આવશે 5 ઉમેરીએ તો આવશે 22, એટલે 22 આપણે 11 વડે ભાગી શકાય. એટલે અહીંયા કયો નંબર છે? 5. એટલે આપણે 5 એડ કરવાથી આપણે આ સંખ્યાને 11 વડે ભાગી શકીએ. હવે આપણે આગળનું સ્વાધ્યાય જોઈએ 3.4.